બધાય કે ખાવાથી જાડું, અજગર કાંઈ નથી ખાતો, એક વખત મળે 3 દી ભૂખ્યો રહે, પણ જોજો કોક દી જોવા મળે તે દી કેવો છે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, કાંઈ સેવા કોઈ સત્કર્મ નથી કરતો, છતાં અજગર એની મસ્તીમાં મસ્ત છે. પંખીડાઓને કંઈ કામ કરવું પડતું નથી. શા માટે? કારણ કે એની જે ક્રિયા છે એ ક્રિયાની અંદર ભગવાનને ઉપર એને અતૂટ ભરોસો છે. બીજી બધી યોનિઓ વાળા જે કાંઈ જીવાત્માઓ છે એને પોતાના કાલની ચિંતા નથી, એટલે એ એના આજમાં જોજો કબૂતર કેવું હસતું હોય, હા, કેટલે એને એનું સુખ કેટલું, એટલું અમથું. હંસલાવો જોજો તમે, બતક જોજો, બધા એની મસ્તીમાં એટલા બધા ખુશ. હું તમે રહી શકતા નથી રહી શકતા. એનું કારણ એક કે ભૂતકાળનું દુઃખ છે અને ભવિષ્યની ચિંતા છે. જેને ભૂતકાળનું દુઃખ યાદ હોય અને ભવિષ્યની ચિંતા હોય એવો વ્યક્તિ ક્યારેય દાંત કાઢી શકતો નથી. હસવા માટે પણ ચિંતા ન હોય, જેને દુઃખ હોય, જેને ચિંતા હોય, હસી ન શકે. એટલે લખનઉની અંદર પેલા સૂત્ર માર્યું લખતા, ઉત્તર પ્રદેશની અંદર લખનઉ આવ્યું, હા, લખનઉની અંદર સૂત્ર લખેલા કે હસીએ ક્યોંકि આપ લખનઉ મેં હે. દાંત કાઢો, તમે બધા લખનઉમાં છો તો તમે બધા હસો ભારતમાં છો. કથા તો 4 દિવસ પછી પૂરી થઈ જાય. જેટલા સાંભળો છો ને એટલા નિયમ લેજો કે ગમે એમ થઈ જાય તો 15 દી કોઈને વળકું ભરવું. સાસનું બોગરું ઢોળા જાય, ઘીની તપેલી ઢોળા જાય, ગમે એમ થઈ જાય. 15 દી પછી તમે તમારે બધું ભેગું, તમારે જેટલું ભેગું થાય, પણ 15 દિવસ જો એવું મનથી નક્કી કરી લેશો કે કાંઈ બોલવું નથી, તો મારા ભગવાન પાકો ભરોસો છે કે 16મા દિવસે તમને વૃત્તિ જ વહી જશે. એ અંદરથી મનની અંદર જે ભાવ છે એ જ વયો જશે. તમે મનથી એવું નક્કી કરો કે આને હું નથી ગમતો, મનથી તમે નક્કી કરી લો કે આ આપણો નથી, એ આપણો નથી, એટલે મનની અંદર કુભાવ જાગે છે. ગમે એવા કદરૂપા હોય એને પૂછો, એને એ પોતે જ ગમતો જ હોય. હા, ગમે એવા કદરૂપા, લંગડા હોય, લુલા હોય, આંખ ન હોય, બેરા હોય, એની આપણે વાતો કરતા હોય, એના ઉપર આપણે હસતા હોય, પણ એના માટે તો એની જાત એને તો સારું જ લાગતું હોય, કારણ એ સમજે છે કે આ મારો દેહ છે. એવી રીતના આ વસુધૈવ કુટુંબકમ 15મી ઓગસ્ટ આજે આ ભારતના ઉપનિષદોનું સૂત્ર છે. ભારતનું રાષ્ટ્રીય ગીત એમ કહે છે, આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામાં રાષ્ટ્રે રાજન્ય શૂર કવ્યોથી. આ દેશના બ્રાહ્મણે માંગ્યું, શું માંગ્યું છે? શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ